એક ગરીબ દીકરો મુંબઈના કોઈ નાનકડી દુકાનમાં કામ કરે છે. કામ કરતા કરતા એક વૃદ્ધ એની માં છે. 15x25 થી ખોલીમાં રહે છે. મહિને 15,000 પગાર છે. મમ્મીને આંખમાં ઝામર આવી ગયા. ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટર કે ઝામર કાઢવા પડશે. એ જમાનામાં બહુ લેટેસ્ટ પદ્ધતિઓ નહોતી, એટલે બહુ પ્રિકોશન રાખવું પડે. ઓલા પ્લાસ્ટિકની વાટકીઓ રાખીને આંખને પટ્ટી કરવી પડે, અંધારામાં રહેવું પડે, એવું બધું ઘણું બધું એ જમાનામાં હતું. બિચારો ગરીબ દીકરો ટેન્શનમાં આવી ગયો. પહેલી જ વાત એ પૂછી, ડૉક્ટર સાહેબ મારી મમ્મીનું ઓપરેશન તો ઠીક કરાવવું તો છે જ, કેટલા થશે? સાહેબ 50,000 તો અમારા પોતાની ફી થશે, પણ બીજા 25,000ની વ્યવસ્થા પણ રાખજો. દવા વગેરે જેટલી વાર વિઝિટ કરવા આવશો એનો ચાર્જ, દવાનો ચાર્જ અને બધું તમે ધ્યાનમાં રાખજો. સરેરાશ 75,000ની વ્યવસ્થા રાખવી પડશે. હવે 15,000 પગારનો છોકરો હોય, એના કેટલા પગાર કુરબાન કરવા પડે ત્યારે એ 75,000 રૂપિયા એને મળે. પાછા પોતાના રોટલીના શાકના રોજના જે રેગ્યુલર ખર્ચા એ તો ઊભા જ. મહિને 7-8 હજાર રૂપિયાથી ઘર ચાલે. દૂધના, ચાયના, શાકના, અનાજના, બીજા આડાવાળા ખર્ચા. બહુ કરકસરથી મા બેટા બિચારા જીવે છે. વૃદ્ધ મા ને દીકરા માટે બહુ, ને દીકરાને વૃદ્ધ મા માટે બહુ. એને પોતે લગ્ન પણ કદાચ એના માટે નહોતા કર્યા કે મમ્મી છે ત્યાં સુધી કંઈ વિચારવું નથી. વળી પાછું કોઈ એવું પાત્ર આવે ને મારી મમ્મીને દુઃખી કરે, અને કોઈ એવો સ્કોપ પણ નહોતો. આવું ઘર જોઈને કોણ દીકરી પણ આપે? ઘણા બધા કારણો હતા. શેઠને વાત કરી, શેઠ સાહેબ મારી મમ્મીનું ઓપરેશન કરાવવું છે, 75,000 રૂપિયા મને શું કહેવાય ઉપાડ મળશે? ઉપર આપો. દર મહિને 5-5 હજાર રૂપિયા હું વાળીશ. જરૂર હશે તો ક્યારેક 7, ક્યારેક 8, એમ ગમે તેમ કરીને તમારા પૈસા હું 1.5-2 વર્ષે વાળી દઈશ. પણ મારી મમ્મીને દેખાતું નથી. હું 12 કલાક તમારા દુકાને કામ કરું છું. મારી મમ્મીને દેખાવાના કારણે 2-3 વખત તો ઘરમાં કામ કરતા પડી ગયા છે, અને પછી પડી જવાના કારણે કંઈક મોટી તકલીફ થઈ ગઈ તો પછી મારે બહુ ઉપાધિ આવી જશે. પ્લીઝ આપશો? શેઠ બહુ દયાળુ, બહુ ઉદાર, બહુ એકદમ સમજુ માણસ. તરત 75,000 રૂપિયા રોકડા કાઢીને આપી ચાલે, બેટા આ 75,000 રૂપિયા લઈ જા અને તારા મમ્મીનું ઓપરેશન કરાવજે. 8-10 દિવસ નહીં આવીશ તો ચાલશે. દીકરાને બહુ ખુશી થઈ. હાસ, હવે મારી મમ્મી દેખતી થશે. મારી મમ્મીને દેખાતું નથી, હવે બરાબર દેખાશે. મારી મમ્મીને આંખમાં સાતા મળશે. એમ ખુશી ખુશી આ લોકલ ટ્રેનમાં પોતે જર્ની કરી રહ્યો છે. ઘરે પહોંચ્યો, મમ્મી હવે આપણે તરત જ 1-2 દિવસમાં ઓપરેશન કરીશું. શેઠે આ જો પૈસા આપ્યા, આમ કરીને ગયું ને બટવો ગાયબ. બટવો કોઈએ ચોરી લીધો લોકલ ટ્રેનમાં. મમ્મી બટવું ક્યાં ગયો? મારું પર્સ ક્યાં ગયું? અરે બાપરે! પર્સના અંદર બ્લેડથી કટ મારેલી હતી, અને સમજતા વાર ન લાગી કે ટ્રેનમાં બટવો ગયો. એની અંદર ઓપરેશનની ડેટની તારીખ હતી. એની અંદર અંદાજિત કેટલો ખર્ચો થશે, ડૉક્ટરની ફી, આ તે બધું હતું. એપોઇન્ટમેન્ટ લેટર હતો, એના પોતાના જરૂરી કાગળિયા હતા, અને સાથે 75,000 રૂપિયા હતા. બધું જ ગયું. દીકરો માથે કૂટી કૂટીને રડે છે કે મારા આવા નસીબ માઠા. કયા મેં મારા 75,000 રૂપિયા મારા લગ્ન માટે માંગ્યા હતા? ભગવાન, મારી મમ્મીના ઓપરેશન માટે માંગ્યા હતા, એ પણ જતા રહ્યા. હવે હું શેઠને મોઢું શું દેખાડીશ? મારી મમ્મીનું ઓપરેશન કેવી રીતે કરાવીશ? મને કયા સગાવાળા મને પૈસા આપશે? ડિપ્રેસ થઈ ગયો. 3-4 દિવસ સુધી ન ખાય, ન પીવે, ન ઊંઘમાં ચેન આવે. અંદર કંઈ જ કહેતા કંઈ જ એને સૂચતું નથી. મમ્મી વારે ઘડે આસો, બેટા કાંઈ નહીં, થઈ ગયું તે થઈ ગયું, હું નહીં દેખીશ તો શું ફરક પડે છે, ગમે તેમ કરીને ચલાવી લેશું, પણ તું બહુ ચિંતા નહીં થા. તને દુઃખી જોઈને મને નથી સહન થતું. તું ખુશ રહે ને, એમાં મારી ખુશી છે. માં એને માથા પર હાથ પ્રસરાવે છે, એને પીઠ ઉપર હાથ ફેરવે છે, આશીર્વાદ આપે છે, બેટા બધું સારું થશે, તું નાસીપાસ ન થા. પણ દીકરાના આંસુ રોકાતા નથી, અને દીકરો અંદરથી એકદમ ગળગળો થઈ ગયો છે. મમ્મી સાવ આવું હોય? ભગવાન આવી કઠોર પરીક્ષા કરે, તારા માટે પણ મને આવું કરે? 5મા દિવસે એક કુરિયર આવ્યું. કુરિયર આવ્યું, કુરિયર જોયું કે બેટા કોઈ કુરિયર આપી ગયું છે, કોઈ પાર્સલ આપી ગયું છે. એ કે મમ્મી જવા દે ને, કંઈ હશે હવે. એને ખોલ્યું જ નહીં, કેમ કે ઉદાસ હતો, નાસીપાસ હતો. મમ્મીએ 2-3 કીધું, બેટા જોઈ તો લે. એ કે મમ્મી રહેવા દે ને, મૂકને સાઈડમાં, મને હમણાં કંઈ જ સૂચતું નથી, તું મને બોલાવ નહીં, બસ. મને મારી જાત પર ફિટકાર આવે છે કે આવું કેમ થઈ ગયું મારી સાથે. મમ્મીએ કીધું કે હમણાં કંઈ કહેવા જેવું નથી, કુરિયર સાઈડમાં મૂકી દીધું. 2-3 કલાક પછી એને મનમાં થયું કે મને કોણ કુરિયર મોકલે? હું કયો બિઝનેસમેન છું,
કયા મારા કુરિયર, કોઈ દી કુરિયર મને આવે નહીં, કુરિયર આવ્યું ક્યાંથી? અને તરત પછી જેવું કુરિયર જોયું, ખોલ્યું, અંદરથી 1 લાખ રૂપિયા નીકળ્યા. કેટલા? બોલો, વિચારે કે મેં તો 75,000 અને આ લાખ રૂપિયા મોકલનાર, અને ચોરીની વાત તો મેં તો શેઠને પણ નથી કરી, મારા કોઈ સર્કલમાં નથી કરી, આ 1 લાખ રૂપિયા કોને મોકલ્યા? પછી તરત એક ચિઠ્ઠી નીકળી. એ ચિઠ્ઠીની અંદર વાંચ્યું કે દોસ્ત તું મજામાં હોઈશ, કદાચ નહીં હોઈશ, કેમ કે ખબર છે કે માના ઓપરેશન માટે જે વ્યક્તિ શેઠ પાસેથી ઉપહાર રૂપે 75,000 રૂપિયા લઈ જતો હોય અને ટ્રેનની વચ્ચેથી કોક એનો બટવો મારી લે, કોઈ એનું પર્સ મારી લે, તો તારી અત્યારે પર શું વીતતું હશે, તારી અંદરની સ્થિતિ શું હશે એ હું સમજી શકું છું. તું મજામાં હોઈશ નહીં, છતાંય પૂછું છું, કેમ છે દોસ્ત? મજામાં? પણ તું હવે કોઈ જરાય ચિંતા નહીં કરતો. મેં તને લાખ રૂપિયા મોકલાવ્યા છે. તારે મમ્મીનું ઓપરેશન કરાવશે એટલું જ નહીં, તારા મમ્મીને ઓપરેશન પછી દવા નહીં, દવા સાથે ફ્રૂટ જ્યુસ જે પણ વપરાવું હોય એ બરાબર વપરાવજે. 25,000 રૂપિયા એક્સ્ટ્રા મેં એમાં મૂક્યા છે. ઓલો સમજી નથી શકતો, અક્ષર ઓળખવાની કોશિશ કરે છે પણ અક્ષર ઓળખાતા નથી કે છે કોણ. અને પછી આખો લેટર વાંચ્યો, એમાં એક છેલ્લી લાઈન લખી હતી કે દોસ્ત, માં તારી હોય કે મારી હોય, માં તો માં જ હોય. આવું બોલનાર કોર. નીચે સિગ્નેચરમાં લખેલું, ટ્રેનની વચ્ચેથી જેને બટવો માર્યો તો એવો નિષ્ઠુર અને નિર્દય ચોર, આટલું એને લિખિત અંગમાં લખેલું. ચોરે શું લખ્યું કે માં તારી હોય કે માં મારી હોય? માં હોય છે. માં પશુની પણ હોય ને તો માં હોય છે. તમે પશુમાં, હમણાં વચ્ચે એક થિયેટરમાં આગ લાગેલી. થિયેટરમાં આગ લાગી ને તો થિયેટરની અંદર ઘણા બધા માણસો તો બચી ગયા, પણ થિયેટરના કોક ખૂણામાં ચકલીએ ઈંડા મૂકેલા, બરાબર, અને એનો શું હતું? માળો હતો. જ્યારે આખું થિયેટર બળીને ખાખ થઈ ગયું, માણસોની કોઈ જાનહાનિ ન થઈ, સાવચેત થતાં બધા જ બહાર નીકળી ગયા. જ્યારે એનો બળેલો લબાચો નીકળતો હતો ત્યારે ખૂણામાંથી એક માળો આવ્યો. માળામાં જોયું ને તો ઉપર ચકલી આમ પાંખ ફેલાવીને બળેલી એકદમ સ્થિતિમાં, એકદમ રાખ બનેલી, કોલસું બની ગયેલી ચકલી હતી. એ ચકલીનો બળેલો સપ જ્યારે ઉઠાવ્યો તો અંદર ઈંડા એકદમ હેમખેમ હતા. એક ચકલીને પણ ખબર છે કે મારા દીકરાને કંઈ ન થવું જોઈએ, એક કૂતરાને પણ ખબર છે કે મારા દીકરાને કંઈ ન થવું જોઈએ, એક હાથીને પણ ખબર છે કે મારા દીકરાને કંઈ ન થવું જોઈએ. પશુ જાતિમાં જાઓ કે મનુષ્ય જાતિમાં જાઓ, મા બાપ તો મા બાપ જ હોય છે. આ અસ્તિત્વ આખું અલગ છે. આપણા ઘણા બધા ઉપકારો છે. તમને કહું, હમણાં બહુ એક સરસ મજાની વાત સાંભળેલી મેં. એક સી મેમરી હોય. સી મેમરી એટલે તમે કોઈ પણ પ્રકારનો સત્કાર્ય કરો, તમે દાન આપ્યું, તમે કોકને હેલ્પ કરી, તમે કોકનું ઓપરેશન કરાવી આપ્યું, કોકને હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચો આપ્યો, તમે કોઈને સારા કપડાં પહેરવા માટે આપ્યા. સી મેમરી, SEA. સી એટલે શું ખબર છે? દરિયો, બરાબર. સી મેમરી એટલે દરિયાની મેમરી. કોઈના પર તે સત્કાર્ય કરો ત્યારે સી મેમરી રાખવાનું. દરિયાની અંદર તમે લાઈન ખેંચો તો કેટલી વાર રહે? મતલબ સત્કાર્ય કરીને ભૂલી જવાનું, બરાબર. એક સી મેમરી છે. બીજા નંબરમાં, કોકે આપણો અપરાધ કર્યો હોય તો ત્યારે કઈ મેમરી રાખવાની? તો ડેઝર્ટ મેમરી. ડેઝર્ટ એટલે રણ, બરાબર. તમે જ્યારે કોઈનો પણ અપરાધ કોઈએ તમારો કર્યો હોય, કોઈએ તમારી જોડે બગાડ્યું, તમને ગાળો આપી, તમને અપમાનિત કર્યા, તમને જેમ તેમ બોલ્યા, સમાજમાં તમારું નામ ખરાબ કર્યું, કોઈ પણ પ્રકારનો અપરાધ કર્યો હોય તો એની મેમરી કેવી હોવી જોઈએ? ડેઝર્ટ મેમરી. તમે ડેઝર્ટ એટલે રણની અંદર તમે લાઈન ખેંચો, 2, 5, 10 મિનિટ, 1 કલાક, અડધો કલાકની અંદર એક હવાનું ઝોકું આવે અને રેતીની લાઈન ભૂસાઈ જાય. સત્કાર્ય કરો તો સી મેમરી. કોઈ આપણું અપરાધ કરે તો ડેઝર્ટ મેમરી. એનો અપરાધ ક્યારે યાદ રાખવાનો નહીં, પણ કોઈએ આપણા પર ઉપકાર કર્યા હોય, કોઈએ આપણા ઉપર અનંત ઉપકારો કર્યા હોય, એના માટે સ્ટોન મેમરી. સ્ટોન મેમરી એટલે પથ્થર ઉપર તમે લાઈન કોતરી નાખો, એ ક્યારે ભૂસાય નહીં. ગમે તેવી હવા હોય, ગમે તેવા વરસાદ પડે, ગમે તેવા કારના થપાટ લાગે, તમે સરસ મજાની 1 ઇંચની લાંબી લાઈન પથ્થર ઉપર ખેંચી નાખો, ક્યારે ભૂસાય કરી? બરાબર. તો કઈ મેમરી? સ્ટોન મેમરી. સ્ટોન મેમરીની વાત મેં સાંભળી, મને બહુ ગમી કે કોઈના સત્કાર્ય કરો તો સી મેમરી, કોઈ આપણું અપરાધ કરે તો અપરાધ યાદ નહીં રાખવાનું, ડેઝર્ટ મેમરી, અને કોઈ આપણા પર ઉપકાર કરે તો સ્ટોન મેમરી. આજે આપણે સ્ટોન મેમરી આપણે હૃદયમાં કોતરવાની છે. આ મા બાપના ઉપકારો
ક્યારે ભૂલવાના નથી. મા બાપના ઉપકારોને આજે આપણે યાદ કરો કે કેવા કેવા ઉપકારો કર્યા છે. દુનિયામાં બધા ઉપકારો આપણી સામે છે, પણ 7 ઉપકારો મા બાપના આ બધા ઉપકારથી અલગ પડે છે. નંબર 1, આમંત્રણની રાહ જોયા વગર ઉપકાર કરે. ક્યારે પણ આમંત્રણની રાહ ન જોવે. કંઈ પણ તમને જોઈતું હોય તો તમને આમંત્રણની રાહ ન જોવે. આ છોકરાઓને પૂછો, જ્યારે લોકો ટ્યુશન અને ક્લાસીસ જતા હોય છે, અને ટ્યુશન ક્લાસીસની અંદર એક્ઝામ ટાઈમ નજીક આવતો હોય છે, સર સારા હોય, એની ભણાવવાની હતોટી સારી હોય, ભણાવવાની શૈલી સારી હોય, એટલે સરને કે સાહેબ મને એક્સ્ટ્રા ક્લાસ આપો ને 1 કલાક, એક્ઝામ નજીક આવે છે, એક વખતમાં નથી સમજાતું, પ્લીઝ સાહેબ. અરે પણ બેટા હમણાં ટાઈમ નથી, હમણાં કંઈક સેટ થયું નથી, પ્લીઝ સાહેબ. રોજ તમે રિક્વેસ્ટ કરો અને સર સારા હોય તો કે હા કાંઈ વાંધો નહીં, તું આવી જજે, હું તને એક્સ્ટ્રા ક્લાસ આપીશ. પણ સર સારા છે, તમને 1 કલાક આપશે, પણ તમારે કહેવું પડે પછી આપે છે. એક મા બાપ એવા છે કે તમારે કહેવું ન પડે અને સામેથી દોડી આવે. આમ તમે રસોઈ કરતા હો, રસોઈ કરતાં કરતાં આપણે જ્યારે નાના હતા ધબાક કરતા પડ્યા અને અવાજ આવ્યો, ગેસ પર રોટલી છે, તવા પર રોટલી શેકાઈ રહી છે, એક બાજુ ભાત રંધાઈ રહ્યા છે, એક બાજુ શાક રંધાઈ રહ્યું છે, અને તરત ધબાક કરતો અવાજ આવ્યો. માં દોડી ગઈ, અરે બેટા શું થયું? અને તરત પકડી લે, નાક પર વાગ્યું, દાંત તૂટી ગયો, લોહી થયું, તરત પોતાનો સાડીનો છેડો આમ દબાવીને લોહી લૂસે અને તરત જ ડૉક્ટર પાસે લઈને દોડી જાય, ભૂલી જાય કે ગેસ ચાલુ છે, મારે બંધ કરવાનું છે. આમંત્રણની રાહ જોયા વગર ઉપકાર કરે એનું નામ માં. આમંત્રણની રાહ જોયા વગર ઉપકાર કરે પપ્પા પિતા. કોઈ દિવસ તમારે આમંત્રણની રાહ ન જોવી પડે. એક જગ્યાએ બહુ સરસ વાંચ્યું હતું મેં કે માં એટલે શું? તમને છીંક આવે એ પહેલા તમારા હાથમાં રૂમાલ મૂકી દે, એનું નામ માં. તમને છીંક આવે એના પહેલા તમારા હાથમાં રૂમાલ થમાવી દે, ખબર છે મારા દીકરાને છીંક આવશે, અને તરત જ આમ રૂમાલ મૂકી દે, એવું નામ માં. છીંક આવતા પહેલા તમારા હાથમાં રૂમાલ આપવાની તાકાત એક મામાં છે. એની પાસે કોઈ એવું જ્ઞાન નથી, પણ દીકરા માટે એ કેવળ જ્ઞાની છે. આમ ભલે ભણનારી ન હોય, અભણ હોય, પણ દીકરા માટે બહુ જ્ઞાની છે. દુનિયા માટે અણસમજુ હોય, પણ દીકરા માટે બહુ સમજદાર હોય. દુનિયા માટે ગંવાર હોય, પણ પોતાના દીકરા માટે તો એ પોતે હોશિયાર છે. દુનિયા માટે કદાચ દુર્જન હોય, પણ દીકરા માટે એ સજ્જન હોય, એવું નામ માં. 26મી જાન્યુઆરીના ભૂકંપ આવ્યો, ઠીક એના 15 દિવસ પહેલા એક છોકરાનો ફ્રેક્ચર થઈ ગયું. આમ ચાલતો હતો ને સીડી ચૂકી ગયો, પડ્યો, અને 2-3 ફ્રેક્ચર પગમાં આવ્યા. આખો અહીંથી માંડીને આખો પગ એનો પ્લાસ્ટરમાં આવ્યો. 15 જાન્યુઆરીની ઘટના બની, અને પછી તરત ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કર્યા પછી એને પ્લાસ્ટર આવ્યું, 3 મહિનાનો ખાટલો આવ્યો, અને પોતે છોકરો આમ પગ ઊંચો રાખીને બેસવાનું છે, એટલે ઉપર એક દોરી બાંધી એમાં પગ ઊંચો રાખીને પોતે ટેકો ને પોતે સૂતો છે. 26મી જાન્યુઆરીનો દિવસ, સવારના લગભગ 7-7:30નો સમય, અને એ ટાઈમે જે ધરતરી ધન ધણી, અને ઘરની અંદર ભાઈ બેન પપ્પા બધા જ ભાગી ગયા. એ ભૂકંપ આવ્યો. બધા એક ઘરથી નીકળી ગયા. ઓલો છોકરો કે હું કેવી રીતે ભાગું? એને તો મનમાં થયું કે આ છત પડી અને હું ગયો. હજી આવું વિચારે એ પેલા માં દોડ દે, બેટા ચિંતા નહીં કર, હું તારી સાથે છું, તું બિલકુલ ચિંતા નહીં કર. તરત એનો પગ આમ હાથમાંથી નીચે લીધો, અને પછી એને ઉચક્યો, પછી એને બેઠો કર્યો, પછી એને ઉપાડ્યો, પછી એનો હાથ પોતાના ખભા પર લીધો, પોતાનો હાથ એને ખભા પર રાખી અને ધીમે ધીમે એને ઉતારે છે. બેટા ચિંતા કરવાની જરૂર નથી, જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી તારા પર કોઈ આંચ નહીં આવે, બિલકુલ આંચ નહીં આવે. અને ધીમે 10 મિનિટે એને આખું બિલ્ડિંગમાંથી સીડી ઉતારીને અને પોતે એને બહાર લઈ ગઈ. ત્યાં માએ પોતાનો વિચાર નથી કર્યો. આમંત્રણની રાહ જોયા વગર ઉપકાર કરે. આમંત્રણ આપવું ન પડે કે મમ્મી મારું આ કામ કરી જા, મમ્મી મારું તે કામ કરી જા, મમ્મી મારું આવું કરી દે. હું તમને સાચું કહું, ઘણીવાર હું વસ્તુ સમજાવું તો હોઉં છું. અહીંયા જેટલા પણ યંગસ્ટર છોકરાઓ બેઠા છે ને, એ મને હૃદય પર હાથ રાખીને આ પ્રશ્નનો જવાબ આપે. એક્ઝામ ટાઈમ ચાલતો હોય, તમે સ્ટડી રૂમમાં સ્ટડી કરી રહ્યા હો અને મમ્મી મજેથી સૂઈ ગઈ હોય, આ 2 ઘટના ક્યારે બની? જવાબ આપો. તમે એક્ઝામ ટાઈમ ચાલતો હોય, તમે રાતના 12-1 વાગ્યા સુધી સ્ટડી કરો છો, મમ્મી ભલે ભણેલી ન હોય, મમ્મી કદાચ તમને ભણાવી ન શકતી હોય, હોઈ શકે કે 10મી પાસ હોય. હું ઘણીવાર કહું, આ માં એક એવી ચીજ છે ને જે જીવનમાં 2 વાર એક્ઝામ બોર્ડ આપે. એકવાર પોતે ભણી ત્યારે, એકવાર એના દીકરા ભણે ત્યારે.
2 વાર બોર્ડની એક્ઝામ આપે. સમજાય છે તમને? મને ખાલી એટલું કહો ને, તમે સ્ટડી કરતા હો ને માં સૂઈ ગઈ હોય એવું ક્યારે બન્યું છે? એવું ક્યારે બન્યું છે? નહીં બન્યું તો એક દીકરો મને આપો. ના ના મારા સાહેબ રહેવા દો, આ મમ્મી મજેથી સૂઈ જાય છે 9 વાગે, એને ઊંઘ આવતી હોય, સવારે 5 વાગે ઉઠી હોય. તમને ખબર છે આ તત્વ કયું છે? પતિ આવે ત્યારે હાજર રહેવાનું, દીકરો આવે ત્યારે હાજર રહેવાનું, સાસુ સસરા આવે ત્યારે હાજર રહેવાનું, બધાના ટાઈમ સાચવવાના, મહેમાન આવે ત્યારે હાજર રહેવાનું, અને ઘરમાં બધા ફરવા ગયા હોય ત્યારે પણ ઘરમાં હાજર રહેવાનું. કેમ? ઘર કોણ સાચવે? તમારા રસોઈ સાચવે, દીકરાની, પતિની, માતા પિતાની, બધાની રસોઈઓ સાચવાનું કામ કરે. કોઈ દિવસ એને પૂછ્યું છે કે મમ્મી આજે તું હોલિડે લે, આજે હું તારા વતી ઘરે રસોઈ બનાવીશ? એક દીકરા દીકરી મને લાવો કે પોતે આવી રીતે રસોઈ કરવા જતા હોય. એક નાનું કામ ઉપરવાનું અમારી પાસે ફુરસત નથી. આ મોટા મોટા બિઝનેસમેન બેઠેલા છે. આજે મને બધાને પૂછવું છે, તમે તમારા મમ્મીના ખોળામાં માથું મૂકીને છેલ્લે ક્યારે રડ્યા? છેલ્લે ક્યારે માથું મૂકીને તમે એમ કીધું મમ્મી આજે મને તારા વાલની જરૂર છે? બતાવો ને મને એક. છેલ્લે તમને ક્યારે યાદ છે કે તમે તમારા મમ્મીના ખોળામાં માથું મૂકીને તમે એમ કીધું મમ્મી આજે અડધો કલાક તારે ખોળામાં માથું મૂકીને મારે સૂવું છે, આજે કોઈ પણ જાતનું નહીં કરતું, મને મારા માથા પર હાથ ફેરવ. તમે તો બધામાં જોઉં છો. તમારી વાત ન્યારી છે. તમે કેમ સંસારમાં જોઈ મને ખબર નથી, કે કઈ બી વાત કરું તો હાથ ઊંચો થાય એમનો.